નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આજે વિવિધ કાર્યક્રમમાં શાહની હાજરી। અમદાવાદના શેલામાં કાર્યક્રમમાં હાજર રહેશે। જૈનાચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વર મહારાજની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક સિક્કાનું વિમોચન કરશે। 11:15 વાગે એસજી હાઈવે પર 24 પુસ્તકોનું વિમોચન કરશે શાહ। 12:30 કલાકે એડીસી બેંકના કાર્યક્રમમાં હાજરી આપશે। જેતલપુરમાં સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનું આયોજન। અમિત શાહ એક સાથે 11,000 વકીલોને શપથ લેવડાવશે। અડાલજમાં કાર્યક્રમ ગિનિસ બુકમાં નામ નોંધાવશે। બપોરે 3:45 કલાકે ગાંધીનગરમાં ભૂમિપૂજન કરશે। અમિત શાહના હસ્તે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવશે। સાંજે 4:55 કલાકે ડભોડામાં કાર્યક્રમમાં હાજરી આપશે। કવિ કોકિલ વિદ્યાપતિની મૂર્તિનું અનાવરણ કરાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધર્મપત્ની સાથે સોમનાથમાં દર્શન કર્યા હતા। મહાદેવજીને જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત। 8 જિલ્લામાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચ્યું। રાજકોટમાં સૌથી વધુ 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 38.2, ગાંધીનગરમાં 38.4 ડિગ્રી તાપમાન। સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 38.8, અમદાવાદમાં 38.8, ભુજમાં 38.7 ડિગ્રી તાપમાન। સુરતમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં 35.2। કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી। કચ્છ, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર। રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી। માર્ચની શરૂઆતથી આકરી ગરમી પડશે। કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી। કચ્છ અને રાજકોટમાં ગરમીને લઈને યલો એલર્ટ। દરિયાકાંઠા વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણ રહેશે। 10 અને 11 માર્ચે અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ। 12 માર્ચ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી। હોળીના તહેવારને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટની જાહેરાત। 13 માર્ચ ગુરુવારે સાંજે 6:15 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે। ગાંધીનગરમાં મનપાએ 27 જેટલા મંદિરો દૂર કરવા માટે નોટિસ પાઠવી। મંદિરોને નોટિસ મળતા વિરોધનો વંટોળ કાર્યવાહી થશે તો હિન્દુ સંગઠનોની આંદોલનની ચીમકી। સીએમ તથા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાશે। હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દ્વારકાધીશ મંદિરમાં જામ્યો હોળીનો માહોલ। હોળી ધૂળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દર વર્ષની જેમ દ્વારકા નગરી સુસજ્જ। 11 માર્ચે લેબ ટેકનિશિયનનો માસ સીએલ પર ઉતરશે। આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ માસ સીએલ પર જશે ત્યારે ગ્રેડ પેની વિસંગતતાને લઈને સરકાર સામે આંદોલન। રાજકોટના જેતપુરમાં 66 કેવીની અંડરગ્રાઉન્ડ વીજ લાઇનને લઈને રહીશોમાં ભારે રોષ। આ મામલાને લઈ રહીશોએ ભેગા મળી મામલતદારને આવેદનપત્ર આપ્યું। ભાવનગરમાં બેંક ભરતીમાં કૌભાંડના આક્ષેપ। યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા આક્ષેપ। ભરતીમાં સગા સંબંધીઓને નોકરીએ લીધા। ડિરેક્ટરના દીકરા જનરલ મેનેજરના ભત્રીજાને લીધા હોવાના આક્ષેપ। સ્ટાફ નર્સ પરીક્ષા મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન। ગેરરીતિ સામે આવ્યા બાદ 3 અઠવાડિયા થયા છતાં પણ કોઈ જ નિર્ણય લેવાયો નથી। નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારો વિધાનસભાને ઘેરી લેશે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન। સરકાર મહિલાઓને સુરક્ષા પૂરી પાડે, દેશમાં મહિલાઓનું સન્માન વધે તેવી ઈચ્છા। કોંગ્રેસમાં તમામ લોકોને બોલવાની છૂટ છે। કોંગ્રેસ લોકોની સેવા માટે કામ કરવા માંગે છે। રાહુલ ગાંધીને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે પોતાના પક્ષના કાર્યકર્તા પર શંકા અયોગ્ય વાત છે। પરિવારના વખાણ કરે તે કોંગ્રેસના ખાસ નેતા। કોંગ્રેસની બેવડી નીતિ હંમેશાથી ચાલતી આવે છે। જો નેતૃત્વ જ શંકા કરે તો નેતાઓ કઈ રીતે પક્ષમાં રહે? નેતાઓએ કોંગ્રેસને સ્વીકારી પરંતુ તેમના પર શંકા થાય છે। શંકા થાય તો નેતાઓ કોંગ્રેસ છોડે તેમાં કોઈ જ નવાઈ નથી। ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી ધમધમશે। કોડીનારમાં સુગર મિલ ફરીથી શરૂ થતા ખેડૂતોને ફાયદો થશે। ખેડૂતોએ સહકાર મંત્રી અને અમિત શાહનો આભાર માન્યો।
ભાવનગરમાં રેગિંગ મામલે સાંસદ નીમુબેન બાંભણિયાએ આપ્યું નિવેદન. કોલેજના ડીનને તપાસના આદેશ આપ્યા છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે સૂચન અપાયા. મહેસાણા સાંસદે અનાજ સંગ્રહ સ્થળનું નિરીક્ષણ કર્યું. સાંસદ હરિભાઈ પટેલે એફસીઆઈ ગોડાઉનમાં અનાજની ગુણવત્તાની ચકાસણી કરી. સાથે જ અનાજના જથ્થાનું વજન પણ કર્યું. સુરતમાં રત્ન કલાકાર પરિવારનો સામૂહિક આપઘાત. આર્થિક સંકળામણમાં માતા પિતા અને પુત્રનો આપઘાત. તમામે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. આર્થિક મંદીના કારણે થઈને પરિવાર હેરાન પરેશાન હતો. ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી. પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાના કારણે થઈને તેવું થયું હતું. લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ 22 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા. ખેડબ્રહ્મામાં ઇકોમાં 25થી વધુ પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા. પોલીસની કામગીરીથી અન્ય વાહન ચાલકોમાં પણ ફફડાટ. સુરતની દુર્ઘટના બાદ જામખંભાળિયા તંત્ર ન જાગ્યું. જામખંભાળિયામાં રસ્તા પર ખુલ્લા ગટરના ઢાંકણા હજી પણ યથાવત. ત્યારે નવા કુંભારપાડા માર્ગ પર ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. પોલીસ ભરતીની પરીક્ષા એપ્રિલ માસમાં લેવાય તેવી શક્યતાઓ છે. 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાય તેવી સંભાવનાઓ. જીપીએસસીએ 13 એપ્રિલે લેનાર પરીક્ષાની તારીખ બદલી છે. પોલીસ ભરતી બોર્ડ માટે 13 એપ્રિલ ખાલી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે ₹1482.17 કરોડનું બજેટ રજૂ કર્યું. આ વર્ષે પ્રથમવાર ઈ ગવર્નન્સના ભાગરૂપે ઈ બજેટની પહેલ કરવામાં આવી છે. બેઝ રેટમાં 20%નો વધારો સૂચવ્યો. ઊંઝામાં જીરાની હરાજીની અનોખી રીત. વેપારી પોતાની અનોખી સ્ટાઇલમાં જીરાની હરાજી કરતો નજરે પડ્યો. સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરૂ કરવામાં આવી. સુરત ગોવાની નવી ફ્લાઇટ શરૂ થઈ. 30 માર્ચથી એઆઈ એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઇટ ટેક ઓફ કરશે. ફ્લાઇટનું ભાડું ₹5,800ની આસપાસ રહેશે. સુરતમાં વિદ્યાર્થીની વારે આવી પોલીસ. પીએમના કાફલાની જવાબદારી વચ્ચે પરીક્ષાર્થીને પોલીસે મદદ કરી. ટ્રાફિકમાં ફસાયેલી ધોરણ 10ની વિદ્યાર્થીનીને પોલીસ પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી આવી. ગીર સોમનાથમાં બંધ પડેલી શુગર મિલો ફરી શરૂ થશે. 10,000થી વધુ ખેડૂતોને શુગર મિલથી ફાયદો થશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. પોલીસ દ્વારા મહિલાઓનું સન્માન કરાયું. શી ટીમની મહિલા પોલીસકર્મીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. જૂનાગઢના ભવનાથમાં લાલ ઢોરી નજીક 5 સિંહ એક સાથે દેખાયા. 2 સિંહણ અને 3 સિંહ બાળની પણ લટાર જોવા મળી. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ. કોંગ્રેસમાં જૂથવાદનો રાહુલ ગાંધીનો સ્વીકાર. ભાજપ માટે કામ કરતા લોકોને કાઢી મુકાશે. ટોચના નેતાઓને ગંભીર બની કામ કરવા માટે અપાઈ સૂચના. ગીર સોમનાથમાં વ્યાજખોરોના ત્રાસથી આધેડનો આપઘાત. મૃતકની સુસાઇડ નોટના આધારે 3 સામે ફરિયાદ દાખલ કરાઈ. 39 લાખની સામે 90.93 લાખ ચૂકવ્યા છતાં પણ ધમકી અપાતી હતી. મોરબી વાંકાનેરના ઝાલેડા ગામ નજીક જીનિંગ મિલમાં આગ લાગી. કપાસની ઘાસડીઓમાં અચાનક આગ લાગતા દોડધામ મચી. 4 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો.